મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। રૂમમાં દરવાજો બંધ કર્યા પછી મોહિત આરામથી બેઠો હતો ત્યારે તે જ સમયે અચાનક તેની કાકી આવી અને સીન જોઈને તરત જ બહાર નીકળી ગઈ। પરંતુ મોહિતે પોતાનું કામ બંધ કરવાનું જરૂરી ન માન્યું। જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેની કાકીએ કહ્યું, મોહિત, અંદર તું શું કરતો હતો? તો મોહિતે કહ્યું, કાકી, તમે તો બધું જાણો છો, તમારે મોહમાંથી શું ફરીથી સાંભળવું છે? તો કાકીએ કહ્યું, ઠીક છે, પરંતુ તમારે તો રૂમ બંધ કરવો જોઈએ ને। પછી મોહિતે કહ્યું, કાકી, મને ખબર હતી કે તમે તે સમયે રૂમમાં આવશો, તો પણ હું કાંઈ ખોટું નહીં કરી રહ્યો। પછી કાકીએ કહ્યું, કાંઈ વાંધો નહીં, પરંતુ તમે જાણો છો કે જ્યારે પણ કોઈ આ કામ કરતું હોય તો તે મને ચંચળ થઈ જાય છે। પછી મોહિતે કહ્યું, જો કાકી ઈચ્છા થાય તો તમે પણ આવ્યા હોત। તો કાકીએ કહ્યું, મન મારું ઘણું બધું કરી રહ્યું હતું, પરંતુ તમે તો જાણો છો કે તમારા કાકા ઘણા દિવસોથી બહાર ગયા છે અને હું આ બધું એકલા કેવી રીતે કરીશ? તો મોહિતે કહ્યું, કાકી, જો તમને વાંધો ના હોય તો હું તમને મદદ કરીશ। હું તે બધું કામ તમારી સાથે સારી રીતે કરી શકું છું। તો પછી કાકીએ કહ્યું, તારું મગજ ખરાબ થઈ ગયું છે કે? આ પહેલા કાકી વધુ બોલતી હતી અને મોહિત તરત જ ત્યાંથી ભાગી ગયો। આમ તો મોહિત પણ ઘણા સમય પહેલા તેની કાકી સાથે આ બધું કામ કરવા માંગતો હતો, પરંતુ કાકી કહેવાની તેનામાં હિંમત ન હતી। પણ આજે કાકીએ તેને આ કામ કરતા જોઈ લીધો હતો અને તેની સાથે તે કહેવાનો યોગ્ય સમય હતો અને યોગ્ય વાતાવરણ, તેથી તે પોતાની વાત કરી રહી હતી। અને જેથી તે એક વાત ખબર પડી કે આ વાત કહેવાને યોગ્ય સમય હોય ત્યારે તે વિશે વાત કરી લેવી જોઈએ, કારણ કે તે સમયે ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના વધારે હોય છે। એક રાત્રે કાકા અને કાકી સત પર આ જ કામ કરી રહ્યા હતા। પછી મોહિતે તેના બધું કરતા જોયા। તેડા થોડા સમય પછી ત્યાં ઊભો રહ્યો અને મોહિત હજી લગ્ન ન કર્યા હતા। તેની ઉંમર 23 વર્ષની હતી અને તેની કાકી ખૂબ જ સુંદર અને આકર્ષક હતી, તેથી તે હંમેશા તેની સાથે મસ્તી કરતો અને કાકી તેની વચ્ચે મિત્રતાના સારા સંબંધો હતા। જ્યારે કાકી તેના નળ લગ્ન કરી ઘરે આવી ત્યારે તે ખૂબ જ ઘમંડ હતો, અને તેનો ઘમંડ પણ જરૂરી હતો કારણ કે તે કોઈ હિરોઈન કરતા ઓછી ન હતી। કાકીની ઊંચાઈ પૂરતી અને તેની આંખો મોટી અને સફેદ રંગ હતો। જ્યારે પણ તે મોહિત તરફ જોતી તો તેની આંખો સાદી ફાડી નાખતી, પણ જ્યારે તેની વાત કરતો તો કાકી સમજી ગયો કે કાકીની અંદર તો સુંદરતાનો ગૌરવ ભરેલું છે। મોહિતના કાકા એ કંપનીમાં કામ કરતા હતા। જ્યાં તે કામ કરતા હતા ત્યારે ઘરથી તેના 70 કિલોમીટર દૂર તેનાથી તે અડધી રાતે પાછા આવતા, અને કેટલીક વાર તો તે ઘણા દિવસો સુધી ત્યાં જ રહેતા હતા કારણ કે દરરોજ ઘરે આવવું મુશ્કેલ હતું। જ્યારે કાકા ઘરે ન આવ્યા હોય અને કાકી તેના રૂમમાં એકલા રહેતા ત્યારે મોહિત કાકીને ઘણીવાર તડપતી જોઈ હતી, અને તેને જોયા પછી તે વિચારવા લાગી કે કાકા અડધી રાતે ઘરે આવે અને કાકી જેટલા પ્રેમથી જરૂર છે અને કાકીને તે પ્રેમ આપી શકતા નહીં। મોહિત આ વસ્તુને સારી રીતે સમજી ગયો હતો। સવારે એક દિવસ મોહિતે જોયું કે કાકી ખૂબ જ ઉદાસ હતા અને પછી તેને પૂછ્યું કે, કાકી, શું થયું છે? તમે કેમ ઉદાસ છો? તો કાકીએ કહ્યું કે, મારી તબિયત સારી નથી। પછી મોહિતે મેડિકલથી તેના માટે દવા લાવ્યો અને દવા ખાતા પછી કાકી તેના રૂમમાં ગઈ, અને થોડા સમય પછી તે તેના સ્વાસ્થ્ય વિશે પૂછવા લાગી। તેના રૂમમાં ફરી ગયા તો તે કાકીનો તાવ આવ્યો હતો, અને પછી તેને કહ્યું, કાકી, આજે કાકા ઘરે આવશે કે નહીં? પછી તેની કાકીએ કહ્યું કે, મોહિત, તે થોડા દિવસો માટે કામ છે કારણ કે બહાર ગયા। મોહિતે વિચાર્યું કે હવે હું શું કરવું જોઈએ? કાકીની સ્થિતિ બગડતી જતી હતી અને ત્યારે તે ધ્યાન કર્યું નહીં અને મિત્રો
પિતા ડોક્ટર છે અને તે તરત જ તેના મિત્રને કહ્યું કે ભાઈ તારે કામ કરવું પડશે. પછી તેના મિત્રએ કહ્યું, હા, હું શું કામ છે? તો તેણે કહ્યું, ઝડપથી તારા પિતાને ઘરે મોકલ, મારી કાકીની તબિયત ઘણી ખરાબ છે. પછી તેણે કહ્યું કે ઠીક છે ભાઈ, હું હમણાં જ તેમને મોકલી રહ્યો છું. થોડીવાર પછી તે ડોક્ટર આવ્યા અને ઇન્જેક્શન આપ્યું અને દવા આપી, અને પછી લગભગ 1 કલાક પછી કાકી આરામ કરવાનું શરૂ થયું. અને દિવસ સવારે મોહિત બાથરૂમમાં જતો હતો ત્યારે કાકીએ તેને બોલાવ્યો અને કહ્યું, મોહિત, 1 મિનિટ મારી પાસે આવો. મોહિત તને પાસે ગયો અને કહેવા લાગી, કૃપા કરી મને માફ કરો. પછી મોહિતે કહ્યું કે કાકી શેના માટે? તો કાકી કહ્યું, જ્યારે હું આ ઘરે આવી ત્યારે મેં તારી સાથે ખરાબ વર્તન કર્યું હતું, પરંતુ મને તારી સંભાળ કેટલી કરો છો? તે મોહિતે કહ્યું, કાકી કાંઈ નહીં, હું તમને મારી પોતાની માં માનું છું. પછી તેણે વિચાર્યું કે તું મારું હૃદયની વાત કરી દઈ છે અને આ યોગ્યતા છે, પરંતુ પછી વિચાર્યું કે હમણાં મારા હૃદયની વાત કેવી છે? મૃગતક મૂર્ખતા પણ હોઈ શકે છે. કારણ કે હજી કાકી મારી તરફ તો આકર્ષાઈ જઈ હતી, મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. જો હું તેને અત્યારે બધું કહીશ તો તે ખૂબ જ ઝડપથી હશે. ત્યાં કાકી ઉતાવળ અને ગુસ્સો ન થયા. પછી તે પહેલા કાકીનો વધુ પ્રેમ મળતો અને પછી તે યોગ્ય છે અને પછી કાકી મોહિત વચ્ચે ખૂબ જ સારી મિત્રતા થઈ. મોહિત કાકી જે કહેતી તે તરત જ કરતો. અને એક દિવસ કાકીએ કહ્યું કે જો તમારા કાકા ક્યારે આવે છે તો રાત્રે મારા રૂમમાં આવજો, આપણે બંને સાથે વાતો કરશું અથવા બેસી અને ફિલ્મ જોશું. મોહિતે મનમાં લાગે છે કે કાકી તેને પોતાની તરફ ખેંચાઈ રહ્યા છે. હવે મારે મારી વાત કહેવાનો સારો સમય મળી ગયો છે. હું સમય જોઈશ પણ સમય બદલી જઈશ. અને પછી જ્યારે તે કાકીના રૂમમાં ગયો ત્યારે કાકી ઘરમાં કેટલાક કામ કરી રહ્યા હતા. કાકીને જોઈને તેની લાગણીને અચૂંચાવી નાખી અને તેના રૂમમાં જઈને મોબાઈલમાં વિડીયો જોવાનું શરૂ કર્યું. વિડીયોનો અવાજ એટલો વધારે હતો કે આખા રૂમમાં ગુંજતો હતો. મોહિત તેની મજાના વિડીયો જોઈ રહ્યો હતો અને મજા પણ લઈ રહ્યો હતો. પછી તે ખબર ન હતી કે તેની કાકી ક્યારે રૂમમાં આવી. અને પછી કાકીએ કહ્યું પાછળ આવીને વિડીયો જોવાનું શરૂ કર્યું. પરંતુ મોહિતને આ ખબર ન હતી કે કાકી તેની ઉપર ઉધરસ કાઢી. ત્યારે તેને વિડીયોમાંથી ધ્યાન ખેંચી અને પાછળ જોયું. તેની કાકી પાછળ હસતી હતી અને તેને ઝડપથી વિડીયો બંધ કર્યો અને ખૂબ જ ગભરાઈ ગયો. કાકીએ તેના કાન પકડીને કહ્યું, હવે વિડીયો કેમ બંધ કર્યો છે? શું તને ડરી રહ્યા છો? તો તેને થોડો શ્વાસ લીધો અને કહ્યું, કાકી ડર તો લાગે ને ત્યારે વિડીયો જોતી વખતે. પછી તે કાકીએ કહ્યું કે હવે તમે ડરી રહ્યા છો. તેના સમયે કોઈ ડર ન હતો જ્યારે રૂમમાં વિડીયો જોતો હતો. અને પછી તેણે કહ્યું, કાકી, હું તમને જ્યારથી એકલા જોઉં છું ત્યારે મન બોલવા લાગે છે. અને પછી કાકીનો હાથ પકડી પલંગ પર બેસાડ્યા અને પોતે નીચે બેસ્યો અને કહેવાનું શરૂ કર્યું, કાકી, હું તમને એક વાત કહેવા માંગુ છું. જો હું તમને કહીશ તો વાંધો નહીં? અને કાકીએ કહ્યું કે તમે કંઈ પણ કહી શકો છો ને, વાંધો નથી. પછી તેણે કહેવાનું શરૂ કર્યું, કાકી, તમે મને ખૂબ જ પસંદ છો જ્યારથી તમે ઘર આવ્યા છો ત્યારથી. કાકીએ સ્મિત સાથે કહ્યું, સારું તો મને કહો શું કરું? મોહિતે કાકીને કહ્યું કે જો તારા કાકાને ખબર ના પડે તે મને છોડશે નહીં. પછી મોહિતે કહ્યું, કાકી, અમે ઘરમાં બધાને છુપાઈને આ કામ કરીશું. કાકી કહ્યું, નહીં. પછી મોહિતે કહ્યું, કાકી, હું તમને વચન આપું છું કે ઘરની કોઈ સ્ત્રી વ્યક્તિ અમારા બંનેને સિવાય આ વાત નહીં જાણી શક્યો. કાકી કહ્યું, પણ હું તારી કાકી છું. તારા કાકાને ને મધ્યરાત્રિ કર્યા આવશે ને થાકી ગયા છે એટલે વાર લાગશે. મને ખુશ કરે. અરે પછી મોહિતે કહ્યું, કાકા વિશે બધું જાણું છું, હું પણ જાણું છું ને ફક્ત ખુશ રહેવાનું નાટક કરો છો.
આ સાંભળી કાકીનો ચહેરો ઉતરી ગયો અને કાકીનો ઉતરેલો ચહેરો જોયા પછી મોહિત સત્ય ખબર પડી અને કાકીએ કહ્યું કે તમે સાચા છો, ફક્ત આ સમય પસાર થઈ રહ્યો છે. હું તમારા કાકાથી ખુશ નથી. મારા કાકાએ બહાનું કરી અને ઝડપથી સૂઈ જાય છે. હું દૂરથી આવું છું અને હવે હું થાકી ગયો છું. હવે તેને જ કહો કે દરરોજ હું તેને ખુશ કરવા માટે કરી શકતી હતી અને તેના શિવ વિચાર પણ જોઈશું. મારું મને સાંભળી અને પણ લેવો જોઈએ. પણ જ્યારે તનો પોતાનો મૂળ હોય ત્યારે તેને પ્રેમ કરે છે. મારે ચિંતા ન થતી અને મારો મૂળ છે કે નહીં તે ફક્ત પોતાનું જુએ છે. મોહિત આ વસ્તુઓ સાંભળીને ચોંકી ગયો અને કાકીને કહ્યું, માત્ર અત્યારે હું તમારી ખૂબ ચિંતા કરું છું અને પછી હું કહું છું કે તમને ખુશ કરી શકું છું. કાકી, તમારી દરેક લાગણીઓ અને પીડાને સમજું છું. પછી કાકીએ તેનો હાથ પકડ્યો અને જ્યારે કાકીએ તેનો હાથ ઝાલ્યો ત્યારે મોહિતે જણાવ્યું કે કાકી અંદર કેટલું પીડા છે. પછી કાકી કહ્યું, મોહિત, તમે મારી લાગણી સમજો છો, તમે બુદ્ધિશાળી બની ગયા છો. પરંતુ મેં ક્યારે તમારી તરફ ધ્યાન નહોતું આપ્યું. મોહિતે કહ્યું કે ઠીક છે, હું તમને સંપૂર્ણ રીતે સમજી શકું છું. પછી કાકીએ કહ્યું કે હા ચાલ, હું વિચારી કરીએ. અને આ રીતે કાકીએ તેના રૂમમાં ગયા. મોહિતને આ ગમ્યું નહીં ને તેનો મૂડ ખરાબ થઈ ગયો અને તે વિચારવાનું શરૂ કર્યું, હમણાં કાંઈ થઈ શકશે નહીં. બીજા દિવસે મોહિતે સવારે બાથરૂમમાં સ્નાન કર્યું અને બહાર આવ્યા પછી તે જ સમયે કાકીના પણ આવી અને કહ્યું કે તે આજે ખૂબ જ સ્માર્ટ લાગે છે. મોહિતે કાંઈ ન કહ્યું અને તેના રૂમમાં ચાલ્યો ગયો. તે કાકી સાથે ગુસ્સે હોવાથી તેના રૂમમાં ગયો હતો અને થોડા સમય પછી કાકી મોહિતના રૂમમાં આવી અને કહ્યું, શું તમે મારી સાથે નારાજ છો? મોહિતે કહ્યું, તમે મારા રૂમમાંથી જાવ અને તમે તમારું કામ કરો. હું તમારી સાથે વાત કરવામાં માંગતો નથી. અને પછી તે બહાર ચાલ્યો ગયો. અને જ્યારે તે સાંજે ઘરે પાછો કર્યો ત્યારે તેને જોયું તો કાકા પણ ઘરે આવ્યા હતા. અને તેનો મૂડ ખૂબ વધુ ખરાબ થઈ ગયો હતો કારણ કે તેનું સપનું એક સપનું તરીકે જ રહેશે. કાકાએ તેની તરફ જોયું અને કહ્યું, મોહિત વધુ બરાબર છે ને? તો તેણે કહ્યું, હા. પછી તે તેના રૂમમાં ગયો અને થોડીવાર પછી તે સમયે કાકીને બોલાવ્યો અને કહ્યું, મોહિત આવીને જમી લે. પછી બધાએ બેસીને ખોરાક ખાવાનું શરૂ કર્યું અને મોહિતે તેની કાકી તરફ જોતો હતો અને કાકી પણ હસતા હસતા હતા અને ધીમે ધીમે મોહિત અને મૌન માથે ભાવ કરતા હતા. કાકાએ મોહિતમાં પહેલી રાત્રે ભોજન કર્યું અને પછી બહાર ગયા. મોહિતે ધીમે ધીમે ખાઈ રહ્યો હતો. કાકી તેની પાસે આવીને કહ્યું, મોહિત મારાથી ગુસ્સે છે? પછી મોહિતે કહ્યું, હા. પછી કહ્યું કે મને મારા મુદ્દાને કેમ સમજતા નથી, આ ખોટું છે. પછી મોહિતે કહ્યું, કાકી શું ખોટું છે? કાકીએ કહ્યું, તમે તમારા રૂમમાં જાવ અને સૂઈ જાવ. પછી મોહિતે કહ્યું કે હું શું કે નહીં, તમારે મારે શું? આજે રાત્રે સત પર બેસી જા. અને કહેતા તેના રૂમમાં ગયો અને પોતે જ નિર્ધાર થયા. અને હવે તેના સમયાસ ત્યારે એકવાર પોતાના સપડ પૂરત કર્યા પછી પણ રહેશે. અને જ્યારે સૂઈ દરેક મોહિતે કાકીને જાણ કરી અને સત પર ગયો. તેના માટે તેના રૂમનો દરવાજો ખોલ્યો. પછી ટેરેસ પર ગયો અને બંને 2 મિનિટ બેઠો અને પછી તેણે પાયલનો અવાજ સાંભળ્યો. જ્યારે તે પાછો આવ્યો વળ્યો ત્યારે કાકી હતી. તે બોલી, તમે પાગલ થઈ ગયા છો? આટલી રાતે સાત ઉપર શું કરી રહ્યા છો? પછી મોહિતે કહ્યું કે હું જે કરું તે, તમારે નીચે જાવ અને સૂઈ જાવ જોઈએ. ત્યારબાદ કાકીએ તેના હાથ પકડ્યો અને મોહિતના મુદ્દાને સમજી ગયા. પછી જ્યારે સવાર હતી ત્યારે મોહિત અને કાકી ચા પીતા હતા અને ત્યારે કાકા આવ્યાને કહ્યું. બંને કહેવા લાગ્યા, હું હવે શું ફરી ક્યારે પાછો અહીં આવું ને ઓફિસના કામને જરૂર બહાર જાઉં છું. લગભગ 3 મહિના પછી પાછો આવીશ.
પછી કાકાએ કહ્યું, મોહિત, હવે ઘરની જવાબદારી તારી અને મોહિત તમારી કાકીને સંભાળ રાખશે. મોહિતે કહ્યું, કાકા તમે બેદરકાર રહેવું જોઈએ. હું ઘરની જવાબદારી સારી રીતે અને મારી કાકીની જવાબદારી પણ સંભાળીશ. હું તેમને સંભાળ રાખીશ. અને મોહિત તેના કાકાને સ્ટેશન છોડવા ગયો. જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે કાકીનો મૂડ ખરાબ હતો. તે રડતા અને મોહિતને કહ્યું કે, શું થયું? તમે કેમ રડો છો? તો કાકીએ કહ્યું, મારે રડવું નહીં. તો શું કરવું જોઈએ? તમારા કાકા ઘણા દિવસો પછી પહેલા આવતા હતા અને હવે તે 3 મહિના માટે ચાલ્યા ગયા છે. આ કહી અને વધુ રડવું શરૂ થયું. મોહિતે કાકીને પલંગ પર બેસાડીને કહ્યું કે, કાકી કાંઈ વાંધો નહીં, હું છું ને તમારી સંભાળ રાખવા. અથવા મારી કાકીએ મોહિતને ગળે લગાવી દીધો અને પછી બંને સૂઈ ગયા. બીજે દિવસે જ્યારે કાકી જાગી ત્યારે તેના ચહેરા પર સ્પષ્ટ ઝલક હતી અને કાકી ખરેખર ખુશ હતી. આ પછી કાકીએ તેનો હાથ પકડ્યો અને કહ્યું કે, તમે મને આપેલી ખુશીઓ માટે મને ખબર જ નથી ક્યારથી મેં તડપતા હતા. પછી મોહિતે કહ્યું કે, તમે મને સંભાળતા ન હતા અને આજે જેઓ તમારી અંદરથી કેટલી ખુશી નીકળે છે. ત્યારબાદ કાકીએ તેને ગળે લગાવી દીધો. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.